નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે વ્યાજના લીધે કેવી રીતે એક માણસે પોતાનો જીવ ગુમાવ્યો. મિત્રો, આમ તો તમે જાણ્યું હશે અને સાંભળ્યું પણ હશે કે વ્યાજનો ધંધો એ અત્યારે બજારની અંદર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. પહેલાની અંદર 1%, 2%, 1.5% વ્યાજ લેવામાં આવતું હતું, તો અત્યારે 10%, 20% અને 30% વ્યાજ લઈ અને પઠાણી ઉઘરણી કરતા વ્યાજખોરોના લીધે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોએ પોતાના જીવનનો અંત લાવી ચૂક્યા છે. તેમ છતાં એ વ્યાજખોરોને કાંઈ જ પણ થતું નથી ને ખુલ્લે આમ બજારની અંદર ફરતા હોય છે. આવી જ એક ઘટનાની વાતચીત કરવાના છીએ. આમ તો ઘટના બની હતી 11/2/2026 રોજ, પરંતુ આજે આપણે વાતચીત એટલા માટે કરી રહ્યા છીએ કે આજે ઘટનાની વાતચીત કરવા માટે આપણા જોડે પૂરતી માહિતી છે. તો મિત્રો, વાતચીત એવી જ એક ઘટના, વાવની દેના બેંકની અંદર ફરજ બજાવતા આરીફ શાહ, જેઓ ખૂબ જ સરળ અને એકદમ સિમ્પલ સ્વભાવના છે, એઓ નોકરી કરતા હતા દેના બેંકની અંદર. અને દેના બેંકની બહાર કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો એમ જ કહે કે ના, ખરેખર ખૂબ જ ગુડ માણસ હતા, પરંતુ વ્યાજના ચક્કરની અંદર એવા ફસાયા કે એમને પોતાના જીવનનો અંત લાવવો પડ્યો. શું છે સમગ્ર ઘટના, વાતચીત કરીશું વિગતે. પરંતુ એ પહેલા આપ નવા આવ્યા હો ચેનલની અંદર તો ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, હું છું દિલુ ચૌધરી ને આપણે વાતચીત કરવાના છીએ ખૂબ વિગતે વાતચીત કરીએ તો 2/11/2026 સવારમાં 10 વાગ્યા આજુબાજુનો સમય હશે, જ્યારે બેંકની અંદર આરીફ શાહ જોબ ઉપર જવાના હતા, પરંતુ જોબ ઉપર પહોંચ્યા નહીં. ત્યારે 3 વાગે એક વ્યક્તિ બેંકમાંથી એમના ઘરે આવે છે. ઘરે આવીને એમના પત્ની સાયરા બાનુને પૂછે છે કે કેમ આજે આરીફ શાહ એ જોબ ઉપર આવ્યા નથી. ત્યારે એઓ કહે છે કે એઓ ઘરેથી જોબ ઉપર નીકળ્યા હતા. ઘરેથી ટિફિન, ઘરેથી બધું જ લઈને જોબ ઉપર નીકળેલો વ્યક્તિ જ્યારે બેંકની અંદર પહોંચતો નથી, ત્યારે શંકાની દાયરાની અંદર આખી વાતચીત આવે છે. વાતચીત શંકાની દાયરાની અંદર આવે છે. 3 વાગે એમની પત્નીને જાણ થાય છે અને ત્યારબાદ જ્યારે એમના પત્ની એ પૂછપરછ કરતા જાય છે, ત્યારે એમને એવી માહિતી મળે છે કે એક રિક્ષાની અંદર આરીફ શાહ બેસી અને કેનાલ તરફ ગયા હતા. જ્યારે એમના પત્ની કેનાલની તરફ પહોંચે છે ને એ જગ્યાએ જઈને જોવે છે, ત્યારે એમનું પર્સ, મોબાઈલ અને બૂટ બધું જ કેનાલની બહાર મળી આવે છે. ત્યારે એમને યકીન થઈ જાય છે કે એમના પતિ એ હવે આ દુનિયાની અંદર નથી રહ્યા. ત્યારબાદ એઓ પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ સ્ટેશન પહોંચીને ગુમનોંધની ફરિયાદ આપે છે. ફરિયાદ આપીને કહે છે કે મારા પતિ મળી નથી રહ્યા. ત્યારબાદ આ જગ્યાએથી પર્સ, આ જગ્યાએથી આ બધું મળી આવ્યું છે. ત્યારબાદ પોલીસે વસ્તુની તપાસ કરતી હોય છે અને પોલીસને પર્સમાંથી એક પત્ર મળી આવે છે. પોલીસને જે પત્ર મળી આવે છે, પત્ર પોલીસ ખોલીને જોવે છે એટલે પોલીસ પણ ચોંકી ઉઠે છે. એની અંદર 16 વ્યક્તિઓના લિસ્ટ હોય છે, જેમના જોડે પૈસા લેવાના પણ હોય છે અને પૈસા આપવાના પણ હોય છે. આરીફ શાહે 16 વ્યક્તિઓના નામ લિસ્ટની અંદર લખ્યા હોય છે, જેમને પૈસા આપવાના હોય છે અને જેમના જોડેથી પૈસા લેવાના હોય છે. ત્યારબાદ આ ચિઠ્ઠીના આધારે પોલીસ તપાસ ચાલુ કરે છે. ત્યારબાદ કેનાલની અંદર એમની શોધખોળ ચાલુ થાય છે. શોધખોળ એ 11 તારીખે દાખલ થયેલી ફરિયાદ ઉપર 12 તારીખે અને 13 તારીખે શોધખોળ બાદ આરીફ શાહની લાશ એ મળી આવે છે. લાશ મળી આવ્યા બાદ એને પોસ્ટમોર્ટમમાં મૂકવામાં આવે છે. જ્યારે એને રિપોર્ટની અંદર મૂકવામાં આવે છે, ત્યારે પ્રાથમિક તપાસમાં એવી વાતચીત આવે છે કે કેનાલની અંદર એમને જાતે જ કૂદકો માર્યો હતો. પરંતુ વાતચીત એ નથી, વાતચીત ત્યાં જઈને અટકે છે કે આ કૂદકો મરાવા પાછળ જવાબદાર કોણ હતું. આ બધાની જ ઊંડાણપૂર્વક તપાસ કરતા 16 વ્યક્તિઓના નામ સામેલ હોય છે. આ 16 વ્યક્તિઓની કોલ ડિટેલ તપાસવામાં આવે છે. 16 વ્યક્તિઓના ગ્રુપના ચેટ તપાસવામાં આવે છે અને આ બધું જ તપાસતા પોલીસને ધીરે નવી માહિતી ને નવા પુરાવા મળતા જાય છે. એવું કહેવામાં આવે છે કે પોલીસ જેમ આ લોકોની તપાસ કરતી ગઈ એમ પોલીસને માહિતી મળતી ગઈ કે કોના જોડે પૈસા લેવાના હતા, કોના જોડે આપવામાં હતા, કોને ના નામ એ ચિઠ્ઠીની અંદર લખેલા હતા અને નામોનું શું કનેક્શન હતું. એ બધી જ વસ્તુઓ પોલીસ વારા પરથી એક પછી એક તપાસતી હોય છે. પોલીસ જ્યારે આ 16 વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરીને એમની તપાસ કરતી હોય છે, એની અંદર પોલીસને ઘણી બધી સંદિગ્ધ વસ્તુઓ મળી આવે છે, જેની અંદર વોટ્સઅપ ગ્રુપ અને ચેટના માધ્યમથી એવી ઘણી બધી વસ્તુઓ મળી આવે છે, જેની અંદર 30%, 20%, 35% વ્યાજ ઉઘરાવ્યાના પુરાવા પણ પોલીસને મળી આવે છે. પોલીસે હજી સુધી તપાસ મૂકી નથી. પોલીસે હજી સુધી આ લોકો સામેની તપાસ
ચાલુ જ રાખેલી છે અને આ લોકોને પકડવા માટેની કાર્યવાહી કરી રહેલી છે. હજી સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી, કારણ કે પોલીસ એ આ વસ્તુ માટેનું એવિડન્સ અને સબૂત ગોતી રહી છે. આની તપાસ થરાદ પીઆઈ એટી પટેલ ચલાવી રહ્યા છે અને એટી પટેલ એ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે ખરેખર મામલો હતો જ. જેમ જેમ મામલાની ઊંડાણપૂર્વક પોલીસ પહોંચતી ગઈ તેમ તેમ પોલીસને એ વસ્તુની ખબર પડી કે આની અંદર 8 લોકોએ પૈસા લીધેલા છે અને 8 લોકોએ પૈસા એમને આપેલા છે. મિત્રો વિચાર કરો, આ કેવું વ્યાજ ચક્ર હશે કે જેમને પૈસા લીધેલા હતા અને જેમને પૈસા આપેલા હતા બંને તરફથી ટોર્ચરમેન થતું હતું આરીફ શાહને, એટલા માટે કે જેમના જોડેથી પૈસા લીધા હતા એ પૈસાની પાછી ઉઘરણી કરતા હતા, જેમને પૈસા આપ્યા હતા એમના જોડે પૈસા માગતા હતા છતાં પણ એ પૈસા આપતા ન હતા. એટલે પૈસાના ચક્રવ્યૂહમાં આરીફ શાહ એવા ફસાઈ ગયા કે એમને આ વિચાર તો ક્યારનો કરી નાખ્યો હતો, પરંતુ એમને વિચારને કેમ મુલતવી રાખ્યો એ કોઈ પણ જાણતું નથી. વાતચીત એવી છે કે 3 તારીખે ઘટના બને છે મિત્રો, 11 તારીખે. એના પહેલા 3 તારીખે આરીફ શાહે એક પત્ર લખ્યો હતો. એ પત્રની અંદર એમને આ બધાના નામ લખ્યા હતા અને બધું જ લખ્યું હતું, પરંતુ આ કાર્ય જે કરવાનું હતું એ કેમ મુલતવી રાખ્યું, કેમ એમને પોતાના જીવન ટૂંકાવાના કાર્યક્રમને મુલતવી રાખ્યો એ વસ્તુ આપણે જાણતા નથી. પરંતુ 3 તારીખથી લખેલા પત્ર, ત્યારબાદ 3, 4, 5 થી લઈને 11 તારીખ સુધી ખબર નહીં એ શું વિચારતા રહ્યા, અને ત્યારબાદ 11 તારીખે એમને એવું ભયંકર પગલું ભર્યું કે જે પગલાથી એમનો પરિવાર એ રઝળતો થઈ ગયો. એમનો પરિવાર એ રસ્તા ઉપર આવી ગયો. અને કોઈ પણ વ્યક્તિને તમે વાવ કે કોઈ પણ વિસ્તારની અંદર જઈને પૂછશો કે આરીફ શાહ કેવા માણસ હતા, તો બધા જ વ્યક્તિઓ એક જ વસ્તુ કહેશે કે ખૂબ જ સરળ સ્વભાવના, ખૂબ જ મસ્ત અને ખૂબ જ સોબર વ્યક્તિ હતા. પરંતુ વ્યાજના ચક્રવ્યૂહે એમની જાન લઈ લીધી. જ્યારે આ મામલે આપણે થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ જોડે જ્યારે વાતચીત કરી અને આની મેટરની માહિતી મેળવવાની કોશિશ કરી, ત્યારે આપણને માહિતી એ મળી કે જે 16 લોકોના નામ છે એમાંથી લગભગ 8 લોકો આરોપી બનાવી શકાશે. હવે કોણ આરોપી બનશે, કોણ નહીં બને એ તો પોલીસ ઉપર ડિપેન્ડ કરશે, પરંતુ કયા 16 લોકોના નામ એ ચિઠ્ઠીની અંદર હતા એ જરા હું તમને સંભળાવી દઉં. તો આરોપી તરીકે તો ન કહી શકાય, પરંતુ જે ચિઠ્ઠીની અંદર જેમના નામ છે એ નામ પુરાભાઈ ગણેશભાઈ રાજપૂત, પ્રેમાભાઈ નાગજીભાઈ રાજપૂત, હિતેન્દ્રભાઈ રામજીભાઈ રાજપૂત, વરદાજી નગાજી રાજપૂત, સાહિદભાઈ ગુલામભાઈ શિયાઈ, દશરથભાઈ કરશનભાઈ રાજપૂત, રામચંદભાઈ ભીખાભાઈ રાજપૂત, શક્તિભાઈ પીરાભાઈ રાજપૂત, હબીબ શાહ, રમજાન શાહ ફકીર, લાલાભાઈ રામાભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ નાગજીભાઈ નાય, ગણેદા ગોરધનદાન ગઢવી, વિહાભાઈ આસલ, અમિતભાઈ અજીતભાઈ જોશી, સાગરજી વિહાજી રાજપૂત અને સાગરજી હેમાજી રાઠોડ. આ 16 વ્યક્તિઓના નામ એની અંદર હતા. એવું કહેવાય છે કે આમાંથી બધા જ આરોપી બની શકાય એવી કોઈ શક્યતા નથી. ઘણા બધા લોકો એમના અંગત પણ હતા, એમના નજીક પણ હતા, પરંતુ એમને 16 વ્યક્તિઓના નામ લખી નાખ્યા છે. જે 16 વ્યક્તિઓ જોડે એમને પૈસા આપવાના પણ હતા અને પૈસા લેવાના હતા. એટલે કે પૈસાના મામલે એઓ હેરાન પરેશાન હતા, એટલા માટે એમને આ કૃત્ય કર્યું. અને 16 વ્યક્તિઓની અંદરથી પોલીસ તપાસની અંદર વાતચીત કરતા પોલીસે એવું કહ્યું કે આમાંથી 8 લોકોને આરોપી બનાવી શકાય એની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જ્યારે આ મામલે આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરતા અને ઊંડાણપૂર્વક જાણવાની કોશિશ કરતા, તો ભૂરાભાઈ અને હિતેશભાઈ ના વિરુદ્ધ એવા પુરાવા પણ પોલીસને મળી ચૂક્યા છે કે જેમાં એવા સ્ક્રીનશોટ પણ મળ્યા છે કે જે એની અંદર સાબુતી કરતા હોય કે 30-30% ઉઘરાણીના પુરાવા મળ્યા છે. ત્યારબાદ એમના આગોતરા જામીન પણ મૂકવામાં આવ્યા હતા, પણ જામીન પણ પોલીસે મૂક્યા હતા, કોર્ટની અંદર મૂક્યા હતા, પરંતુ કોર્ટે જામીન પણ એમના રદ કરી દીધા છે. ત્યારબાદ આ કેસની અંદર ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. પીઆઈ એટી પટેલ આ વિષય ઉપર તપાસ ચલાવી રહ્યા છે અને એમને જે સહયોગ કરી રહ્યા છે એ 2 રાઇટર વશરામભાઈ અને હરદેવભાઈ,
ત્યારબાદ ટેકનિકલ માણસ તરીકે જે સપોર્ટ આપી રહ્યા છે ખેગારભાઈ, એમના અંડરની અંદર આ સંપૂર્ણ મેટરની તપાસ ચાલી રહી છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર આ મેટરની અંદર શું ખુલીને આવે છે. પરંતુ મિત્રો, વાતચીત એટલી કરવી છે કે વ્યાજના ચકેડે ક્યારે ચડતા નહીં, વ્યાજથી પૈસા ક્યારે કોઈ જોડે લાવતા નહીં. ક્યારે કે વ્યાજખોરો એટલા બધા કિન્નાખોર હોય છે કે એકવાર તમને ફસાવવા માટે કરીને કંઈ પણ કરશે, તમારા જોડે સારી સારી વાતો કરશે, બધું કરશે, એકવાર તમને પૈસા આપી દેશે, પછી એમની વ્યાજની ઉઘરાણી ધીરે ધીરે ચાલુ થઈ જશે. મૂડીની વાતચીત તો મૂડી રહી, પણ વ્યાજ પણ તમે નહીં ભરી શકો. મેં એવા ઘણા બધા દાખલા જોયા છે કે જે લોકોએ 5 લાખ રૂપિયા વ્યાજે લાવ્યા હોય કે 10 લાખ રૂપિયા વ્યાજે લાવ્યા હોય, એ 13 લાખ રૂપિયા વ્યાજ ભરી ચૂક્યા હોય છે. તેમ છતાં પણ એમની મૂડી 4 કે 5 લાખ જે લાવી હોય એ તો બાકી જ બોલતી હોય છે. એટલે આવી પઠાણી ઉઘરણી, આવી જગ્યાએ આવા વ્યાજખોરોથી દૂર રહેજો. આવી કોઈ ચપેટમાં ફસાતા નહીં. અને ક્યાંય તમે આવી ચપેટમાં ફસાયા હો અને તમને કોઈ હેરાન પરેશાન કરી રહ્યું હોય તો તમે પોલીસની મદદ લઈ શકો છો. તમે પોલીસ જોડે જઈ શકો છો અને પોલીસ પણ તમારું ન સાંભળે તો તમે એસપી ઓફિસની અરજી કરી શકો છો. અને જો એસપી ઓફિસ પણ તમારું ન સાંભળે તો તમે આ મામલે મિત્રો કોર્ટમાં પણ અરજી કરી શકો છો. પરંતુ એવું કોઈ પગલું ન ભરતા કે જેથી તમને અને તમારો પરિવાર એ દુઃખી થઈ જાય, રઝળતો થઈ જાય અને તમારા પરિવારનું કોઈ જ ન રહે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી. ને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અનોખા વિડીયો બનાવતો રહું. નમસ્કાર.